સત્સંગ મુકાય નહીં। તારીખ 13/11/2006 લંડન। પ્રમુખ સાંઈ મહારાજ પાસે કેટલાક યુવકોને લઈને અનુપમ સ્વામી તથા આનંદપ્રિય સ્વામી આવ્યા હતા। આ યુવકો પહેલા સત્સંગમાં સક્રિય હતા, પરંતુ હવે પ્રમાણમાં નિષ્ક્રિય હતા। સ્વામીશ્રીએ પ્રેમથી તેઓને કહ્યું, નાનપણમાં બહુ જમી લીધા, પછી હવે ન જમો તો ચાલે ના? સૌએ ઉત્તર આપ્યો, તો નાનપણમાં પણ સત્સંગ કરતા અને હવે ન આવો તો કેમ ચાલે? જેમ ખાવાનું રોજ જોઈએ છે, કપડાં પણ રોજ જોઈએ છે, એમ સત્સંગ પણ રોજ કરવાનો હોય। સત્સંગથી જીવન સુધરશે, લાઈફ સારી બનશે। સત્સંગ હશે તો ખોટો ખર્ચો નહીં થાય, બાકી કુસંગ લાગી જશે તો પૈસા ઉડાડવાનું થશે અને એમાંથી પછી હરવું ફરવું પૈસા ઉડાડવામાં શાંતિ નહીં રહે। આ બધું ક્ષણિક સુખ છે, એની પાછળ ઘણી ઉપાધિઓ છે, એમાં કુટુંબમાંથી પણ છિન્ન ભિન્ન થઈ જવાય। એટલે અત્યારે આ ઉંમર છે, જો ભણતા હો તો સારામાં સારી ડિગ્રી વધારે મેળવશો તો સારી નોકરી મળશે અને મા બાપથી માંડીને બધાની સેવા કરી શકશો। પછી સ્વામીશ્રી કહે, આજથી નક્કી જ કરી દો, પૂજા પણ નિયમિત કરવી છે અને તિલક ચાંદલો પણ નિયમિત કરવો છે। સ્વામીશ્રીએ હેતપ્રીતથી આ ચારેય કિશોરોને પુનઃ સત્સંગ તરફ વાળ્યા। વળી સ્વામીશ્રી બળ આપતા કહે, તિલક ચાંદલો કરીએ એમાં આપણે કોઈનું બગાડતા નથી, આપણે આપણા કપાળમાં તિલક ચાંદલો કરીએ છીએ, એમાં એનું ક્યાં બગાડીએ છીએ? આ ચેન પહેરો કે ચશ્મા પહેરો, એ લોકોને ગમતું ન હોય તો ઓછા કાઢી નાખીએ છીએ, ના પાડે તો પણ આપણે પહેરીએ જ છીએ ને, એમ શરમ ન રાખવી, તિલક ચાંદલો પણ કરવો। જય સ્વામિનારાયણ।